चैनल ऑफ वडोदरा। શીશ ગ્રુપ દ્વારા શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। શીશ સાયક્લોથોન 2024 ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે। શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો છે। એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે શીશ ગ્રુપના સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે। શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે, જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે। પ્રતિબદ્ધતા તેમાં છે અને તે વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે। ઇવેન્ટ દ્વારા આ ઉદ્દેશોમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યો છે। શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટ એ સકારાત્મક પરિવર્તન લાવવા માટે શીશ ગ્રુપની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે। જેમ જેમ આ અનોખી ઘટના સાથે આવતીકાલને હરિયાળી અને સ્વસ્થ બનાવવા માટેની સામૂહિક જવાબદારીની યાત્રા શરૂ થશે। અને અમે આ શીશ સાયક્લોથોન 2024નું આયોજન કરેલ છે। એમાં જેમ મારા પાર્ટનરે સતીશ માણિયાએ તમને જણાવ્યું એ રીતના અમે આમાં છે ને એક મોર કોન્સેપ્ટ એડ કરેલો છે, યુ પેડલ વી ડોનેટ। એ અંતર્ગત સુરત અને વડોદરામાંથી 10-10 કિલોમીટર માટે અમે નવા રાઇડર્સ, બીજા રાઇડર્સને પણ સાથે એડ કર્યા છે અને એ રાઇડર્સના 1 કિલોમીટરના 10 રૂપિયા લેખે અમે ડોનેટ કરીએ છીએ સેવા તીર્થમાં। અને સેમ એવું અમે સુરતમાં કરેલું। આ આખો પ્રોગ્રામ છે માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન ફિટ ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવેલો છે। અમે શીશ સાયક્લોથોન 2024નું જે આયોજન કર્યું છે એ અમારો પહેલો ઇવેન્ટ છે જે અમે એવરી યર પ્લાન કરીએ છીએ કે દર વર્ષે કરીએ। આનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની અંદર એક એવું કલ્ચર ડેવલપ કરવું જે સસ્ટેનેબલ એન્ડ હેલ્થ એન્વાયરમેન્ટ કલ્ચર ઊભું થાય। તો આના માટે અમે અત્યારે 345 સાયકલિસ્ટ 333 કિલોમીટર 3 દિવસમાં રાઈડ પૂરી કરવાના છીએ અને સોસાયટીને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે સાયકલનો ઉપયોગ પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે, જે વધારવો જોઈએ। નજીકના તમારા કામના સ્થળે સાયકલ લઈને જવું જોઈએ। આના માટે અમે અમારી ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ઇનિશિયેટિવ લીધું છે। અમે 300થી વધારે અમારા એમ્પ્લોયીને સાયકલ ભેટ આપી છે કે જે લોકો ઓફિસે અને ફેક્ટરી પર સાયકલ લઈને રેડી થયા હતા સાયકલ લઈને આવવા માટે, તો આજે એક મહિનાથી 300 જણા સાયકલ લઈને આવે છે। તો અમે એવું કલ્ચર બનાવવા માંગીએ, વિઝન રાખીએ છીએ कि एनु अनुकरण बीजी ऑर्गेनाइजेशन पण करे। हमारा शीश ग्रुप है, शीश ग्रुप का मैं डायरेक्टर हूँ। मैं, सतीश जी और रमेश जी, हम 3 डायरेक्टर हैं। तो शीश साइक्लोथॉन में हमारी कंपनी में जो कर्मचारी काम करते हैं उनको हमने 333 साइकिल गिफ्ट की है। साइकिल गिफ्ट करने के बाद हमने पूरा साइक्लोथॉन का प्रोग्राम किया। उसमें हम सूरत से सारंगपुर ले जा रहे हैं और ले जाते टाइम जो भी, जैसे सूरत और बड़ौदा से जो भी लोग जुड़े हैं और 10 किलोमीटर का साइक्लोथॉन हमारे साथ किया है, उसमें हम यहाँ सेवा तीर्थ और कामरेज सूरत में मानव चैरिटेबल ट्रस्ट दोनों में हम 10 रुपीज़ के हिसाब से हमने डोनेशन किया है। यू पेडल वी डोनेट, उस कॉन्सेप्ट पे हमने चल के, और ये पूरा अभियान हमने अपने लोक लाडीले प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो फिट इंडिया का मुहिम चला रहे हैं उसके अंतर्गत हमने सोचा कि लोग
इससे प्रेरित हो पूरे चीज़ से कि भाई साइक्लोथॉन करने से, साइकिलिंग चलाने से एनवायरनमेंट और हेल्थ दोनों को प्रमोट करने के लिए हम वहाँ से साइकिल चला के आ रहे हैं कि जो भी रास्ते में लोग मिले या ऑर्गेनाइजेशन कोई भी देखे तो वो प्रेरणा ले सकती है। उस हेतु से हमने ये पूरा साइक्लोथॉन का प्रोग्राम किया है। और कोई भी अच्छे कार्य करने के लिए खाली सोचना ही ज़रूरी है। हमने ये सोच हमारे दिमाग में आई तो इसको हमने इम्प्लीमेंट किया, तो आज हम यहाँ तक पहुँच गए हैं।